હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો પહેલો છે અહીંયા ABC અને DBA એ સમાન પાયા BC પર આવેલા છે. તો બે ત્રિકોણ છે. તો જુઓ અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે. A અને D પાયા BCની વિરુદ્ધ દિશામાં છે. તો AB બરાબર AC, DB બરાબર DC છે. સાબિત કરો કે AD એ રેખાખંડ BCનો લંબ દ્વિભાજક છે. ધ્યાનપૂર્વક આ આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે. તો અહીં AD અને BC એકબીજાને Oમાં છેદે છે. તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં AB બરાબર AC પક્ષ પર, BD બરાબર CD વિકર્ણ પક્ષ પર, તો AD બરાબર AD સામાન્ય બાજુ. માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD બા વમય પરથી. તો ખૂણો BAD બરાબર ખૂણો CAD CPCD. માટે ખૂણો BAO બરાબર ખૂણો CAO. તો ત્રિકોણ BAO અને ત્રિકોણ CAOમાં તો BA બરાબર CA પક્ષ પર, માટે ખૂણો BAO બરાબર ખૂણો CAO. તો AO બરાબર O સામાન્ય બાજુ. તો માટે બાખુબા મુજબ ખૂણો BAO એકરૂપ ત્રિકોણ OCAO. માટે ત્રિકોણ AOB બરાબર AOC. BO બરાબર CO. તો સમીકરણ નંબર 1 અહીં ખૂણો AOB વત્તા ખૂણો AOC 180 રેખિત જોડના ખૂણો. તો માટે ખૂણો AOB બરાબર ખૂણો AOC બરાબર 180/2 બાદબાકી કરીશું. અહીંયા આવશે ભાગાકાર કરીશું તો 90 આવશે. તો સમીકરણ 1 અને 2 પરથી ખૂણો AOB બરાબર ખૂણો AOC 90 તથા BO બરાબર CO હોવાથી માટે OA બિંદુ BCનું મધ્ય બિંદુ છે. માટે OA એ BCનો લંબ દ્વિભાજક છે. તો AD એ રેખાખંડ BC પરનો લંબ દ્વિભાજક છે. બીજું, ત્રિકોણ ABCમાં AD અને BCનો લંબ દ્વિભાજક છે. જુઓ આકૃતિમાં. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એ જેમાં AB બરાબર AC હોય તેવા સમત્રિકોણો છે. તો માટે ત્રિકોણ ABCDમાં AD એ BCનો લંબ દ્વિભાજક છે. તો BD બરાબર CD અને ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90. માટે ખૂણો ADB બરાબર તો ખૂણો ADCમાં તો AD બરાબર AD થાય સામાન્ય બાજુ. માટે ખૂણો ADB બરાબર ખૂણો ADC. તો AD લંબ BC પક્ષ મુજબ, BD બરાબર CD. તો બાખુબા મુજબ તો ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC, AB બરાબર AC. તો અહીં ABCમાં AB બરાબર AC હોવાથી તો ત્રિકોણ ABCD સમદ્વિભાજક છે. આગળ ત્રીજું, કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો C કાટકોણ છે. M એ કર્ણ ABનું મધ્ય બિંદુ છે. તો DM બરાબર CM થાય તે રીતે C ને M સાથે જોડી D બિંદુ લંબાવો. બિંદુ D અને B જોડો. જુઓ આકૃતિમાં. તો પહેલું ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. માટે ખૂણો DBC કાટકોણ ત્રિકોણ છે. સાબિત કરવા. તો ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD. AM બરાબર BM, M એ ABનું મધ્ય બિંદુ છે. CM બરાબર DM રચના મુજબ. માટે ખૂણો AMC બરાબર ખૂણો BMD અભિકોણ. માટે બાખુબા મુજબ ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. સમીકરણ નંબર 1 માટે ખૂણો MCA બરાબર ખૂણો MDB. માટે ખૂણો MCA અને ખૂણો MDB એ રેખા AC અને BDની છેદિકા છે. તો CD એ બનતા યુગ્મ કોણ છે અને સરખા પણ છે. માટે A સમાંતર BD, AC સમાંતર BD અને તેમની છેદિકા BC હોવાથી માટે ખૂણો DBC વત્તા ખૂણો ACB 180 છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. માટે DBC વત્તા 90 બરાબર 180. 90 આ બાજુ આવશે એટલે 190 આવશે. માટે ખૂણો DBC કાટકોણ ત્રિકોણ છે. ચોથું, જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિ ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો એકબીજાને Oમાં છેદે છે. તો A અને O ને જોડો. સાબિત કરો કે OB બરાબર OC. બીજું છે AO અને A નો દ્વિભાજક છે. આ રીતે આકૃતિ થશે વિદ્યાર્થી મિત્રો. તો માટે ત્રિકોણ ABCમાં AB બરાબર AC. માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB સામાન્ય બાજુઓની સામેના ખૂણા. માટે 1/2 તો ખૂણો ABC બરાબર 1/2 ખૂણો ACB. તો OB બરાબર OC એ અનુક્રમે ખૂણો B અને ખૂણો C નો દ્વિભાજક છે.
તો ખૂણો ABO બરાબર ખૂણો OBC બરાબર 1/2 ખૂણો ABC તથા ખૂણો ACO બરાબર ખૂણો OCB બરાબર 1/2 ખૂણો ACB તો ખૂણો ABO બરાબર ખૂણો OBC બરાબર ખૂણો ACO બરાબર ખૂણો OCB માટે ત્રિકોણ OBC માં ખૂણો OBC બરાબર ખૂણો OCB હોવાથી OB બરાબર OC તો સમાન ખૂણાની સામેની બાજુ સમીકરણ નંબર 1 તો અહીં 1/2 ખૂણો ABC બરાબર 1/2 ખૂણો ACB તો ખૂણો ABO બરાબર ખૂણો ACO થાય તો ABO અને ત્રિકોણ ACO માં તો AB બરાબર AC પક્ષ માટે ખૂણો ABO અને ખૂણો ACO OB બરાબર OC સમીકરણ 1 મુજબ બાકુ આ મુજબ ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO માટે ત્રિકોણ BAO બરાબર ત્રિકોણ COA મને પરંતુ ખૂણો BAO બરાબર CAO બરાબર BAC આ સમકોણ તો હવે આ રીતે તો કરીશું તો ખૂણો BA વત્તા ખૂણો BAO બરાબર BAC તો 2 થઈ જશે મારે 2 નીચે આવશે તો મારે CAO બરાબર 1/2 BCA થશે તો અહીંયા આવશે 1/2 BAC આથી AO એ એનો દ્વિભાજક છે આગળ સાબિત કરો કે ત્રિકોણ બે બાજુ સમાન હોય તેમની સામેના ખૂણા સમાન હોય તો પક્ષ ત્રિકોણ ABC માં AB બરાબર AC ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરવાનું આકૃતિ છે પેન્સિલથી દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો સાબિતી ત્રિકોણ ABC માં ખૂણો A નો દ્વિભાજક રચો જે BC અને D બિંદુમાં છેદે છે તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં AB બરાબર AC પક્ષ ખૂણો BAD બરાબર ખૂણો CAD રચના મુજબ AD બરાબર AD સામાન્ય બાજુ માટે બા પૂર્વધારણા મુજબ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD માટે ખૂણો ABD બરાબર ખૂણો ACD ABC બરાબર ખૂણો ACD એટલે કે ખૂણો B અને ખૂણો C સરખા છે છઠ્ઠું સાબિત કરો કે ત્રિકોણ સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય તો પક્ષ ત્રિકોણ ABC ખૂણો B બરાબર ખૂણો C એટલે કે ખૂણો ABC બરાબર ખૂણો ACB સાથે AB બરાબર AC આકૃતિ તો સાબિતી છે ત્રિકોણ ABC માં ખૂણો A નો દ્વિભાજક રચો જે BC ની D બિંદુમાં છેદે છે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં ખૂણો ABD બરાબર ખૂણો ACD માટે ખૂણો BAD બરાબર ખૂણો CAD રચના મુજબ AD બરાબર AC સામાન્ય બાજુ ખૂબ આ શરત મુજબ ખૂણો BAD એકરૂપ ત્રિકોણ CAD AB બરાબર AC થાય 7 જોઈએ સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજી ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુના સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે તો પક્ષ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEB એ AB ખૂણો C BC બરાબર EF અને ખૂણો C બરાબર ખૂણો F માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DAC સાબિત કરવાનું છે તો આકૃતિ પેન્સિલથી નથી દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સાબિતી છે તો AB બરાબર DE માટે તો પહેલું છે AB બરાબર DE હોય બીજું છે AB મોટા છે DE નાના છે ત્રીજી શરત છે AB નાના અને DA મોટા તો જો AB બરાબર DE હોવાથી તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DAB માં AB બરાબર DE અને ખૂણો B બરાબર ખૂણો E તો BC બરાબર EF તો બા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય આગળ બીજી શરત છે તો AB મોટા હોય તો AB મોટા હોય તો અહીંયા આકૃતિ બદલાઈ જશે તો અહીંયા આ મોટા AB મોટા છે તો અહીં AB પર બિંદુ P એવા મળે કે જેથી PM બરાબર DE થાય તો ત્રિકોણ PBC અને ત્રિકોણ DCF માં PB બરાબર DE રચના મુજબ ખૂણો B અને ખૂણો C પક્ષ BC બરાબર ખૂણો CF પક્ષ માટે બા મુજબ ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF થાય તો બેને કેવા થાય સરખા થાય તો ખૂણો ACB બરાબર ખૂણો PCB તો એ જ રીતે PAA પર આવેલા હોય એટલે કે P બરાબર A અને AB બરાબર DE માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF કેવો હોય એકરૂપ હોય ત્રીજી શરત કે છે કે જો AC નાના હોય DE મોટા હોય તો માટે DE પર B બિંદુ M એવું મળે કે જેથી AB બરાબર ME થાય ત્રિકોણ ABC અને ત્રિકોણ ME માં AB બરાબર ME રચના મુજબ ખૂણો B ખૂણો C સરખાવ એટલે પક્ષ મુજબ BC બરાબર DF પક્ષ
બા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ MEB F માટે ખૂણો ACB બરાબર ખૂણો FMFE CPCT, પરંતુ ખૂણો ACB બરાબર ખૂણો DFE હોવાથી માટે ખૂણો MFE બરાબર ખૂણો DFE અને MA D પર આવેલું હોય એટલે કે M બરાબર D અને AB બરાબર DE હોય તો જ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF બા મુજબ. તો જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.